સુરત ઉધના વિસ્તારમાંથી 19 જૂનની રાત્રે ગુમ થયેલ 3 બાળકીઓને પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢી છે। આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી। પ્રાપ્ત માહિતી મુજબ 19 જૂનની રાત્રે ત્રણેય બાળકીઓ અચાનક ઘરેથી ગાયબ થઈ હતી। બાળકીઓના વાલીઓએ તાત્કાલિક ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે બાળકીઓની પડોશમાં રહેતા 2 યુવકો સાથે તેમની આંખ મેળ હતી। વધુમાં 13 વર્ષની એક બાળકી ભણતરના દબાણને કારણે ઘર છોડીને ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા જાણવા મળ્યું કે ત્રણેય બાળકીઓ પડોશી 2 યુવકો સાથે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને નાગપુર તરફ જવાના રવાના થઈ હતી। માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને ઇટાવા રેલવે સ્ટેશન નજીકથી બાળકીઓ અને બંને યુવકોને ઝડપી લીધા છે। હાલમાં પોલીસે ત્રણેય બાળકીઓને સુરક્ષિત તેમના પરિવારને સોંપી છે। 2 યુવકોની પૂછપરછ ચાલુ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ઉધના પોલીસ સ્ટેશનમાં તારીખ 19ના રોજ રાત્રે એક 3 છોકરીઓ પોતાના ઘરથી જતી રહી છે એ પ્રકારની મિસિંગની ફરિયાદ દાખલ થયેલી હતી। આ છોકરીઓના ફેમિલી મેમ્બર્સ સાથે ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે ખબર પડી કે એમની બાજુમાં જ રહેતા બીજા 2 ઇસમ છે, તેનું નામ છે મોહમ્મદ કલીમ અબ્દુલ લકલામ, શેખ, ઉંમર વર્ષ 22, જેઓ અત્યારે મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં। બીજાનું નામ છે મોહમ્મદ આવેશ અહમદ અતિક શેખ, ઉંમર 24 વર્ષ, મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં। મૂળ એ યુપીના રહેવાસી છે બંને। અને આ બંને છોકરીઓ સાથે પ્રેમ સંબંધ થતા એ બંને છોકરીઓ અને આ બંને છોકરાઓ ઘરેથી રાત્રે નીકળી ગયેલા હતા। એની સાથે બીજી એક 13 વર્ષની જે બાળકી છે એ પોતાના ઘરમાં એને એવું લાગી આવ્યું હતું કે એના માતા પિતા એને બોલે છે અને ભણવા માટે અથવા તો એને જે બિહેવિયર છે એના માટે થઈને ઘરમાં જે માતા પિતા ટોકતા હોય છે એ લાગી આવતા આ બંને છોકરાઓ જે 2 છોકરીઓને લઈને જતા રહ્યા હતા એની સાથે આ 13 વર્ષની છોકરી પણ જતી રહી હતી। અમારા ટેકનિકલ સર્વે રાત્રે જ અમે લોકોએ ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરી હતી। ડિસ્ટાફ અને ઝોન 2ની એલસીબી કામે જ લાગી ગયા હતા અને વિધિન અ શોર્ટ ટાઈમ અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ લોકો ઉધના રેલવે સ્ટેશનથી બેસી અને નાગપુર બાજુ ગયા છે અને નાગપુર ટ્રેનમાં બેસીને રવાના થયા છે। જે રેલવેની ટીમ છે એને અમે કોન્ટેક્ટ કર્યો હતો અને રેલવે પોલીસે પણ લોકલ પોલીસને સપોર્ટ કરી અને જે નાગપુરમાં એ લોકો ત્યાં રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા તેના સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે જે 2 છોકરા અને 3 છોકરીઓ છે એ બરોની રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસી અને ત્યાંથી રવાના થયા છે।